નવરાત્રિની ઉજવણી. તાહિ પरमा પ્રકૃતિ સ્વમાદ્ય. ઓમ શાંતિઃ શાંતિઃ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. જમીન ઉપર નીચે ઉભી જાઓ. જમીન ઉપર નીચે ઉભી જાઓ. આંખે પાણી અડાડી જાઓ. અથ નેત્રો ઉદક સ્પર્શ. ડાબા હાથમાં પાણીની ચમચી લઈ જમણા હાથમાં એ પાણી લઈ અને 3 વખત આચમન કરી જાઓ એટલે પી જવાનું. જેની પાસે ચમચી ન હોય એને બસ દેવને પગે લાગી જાઓ. પોતાની કુળદેવીને પગે લાગી જાઓ. પોતાના માતા પિતાને પગે લાગી જાઓ. પોતે જે ગુરુ ધારણ કર્યા હોય એ ગુરુને પણ પગે લાગી જવાનું. આજે વ્યાસ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમા છે એટલે આપણા ગુરુદ્વારને પણ આપણે ભૂલાય નહીં, એમને પગે લાગી જવાનું. આપણા ગામની અંદર શિહોરીમાં મોંઘીમાની જગ્યા ઠાકર દ્વારો સત્યનારાયણ ભગવાનની નવનાથ અબ્દરામ દેવતા છે, એમને પણ ભૂલાય નહીં. વાસુ ભગવાન ક્ષેત્રપાળ ભગવાનને ભૂલાય નહીં. ગાય માતાને ભૂલાય નહીં. પૃથ્વી માતાને પણ આપણે ભૂલાય નહીં. નવગ્રહ ભગવાન નવકુળનાથ જગદીપાલ એકાદશ રુદ્ર 12 દ્વાદશાદિત્યો એમને પણ ભૂલવું નથી. મહાકાળી મહાલક્ષ્મી માં સરસ્વતી સ્વરૂપી અહીંયા સાક્ષાત ગૌરી માની મૂર્તિ છે, એમને પણ આપણે નમસ્કાર કરી દઈએ. પઠે શૃણુયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટશ્ચેવ વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાં પરદ્રમ દેવાં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્नं વંદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तયેત. અભિપ્યસિદ્ધ સિદ્ધ્યર્થ પૂજિતો યાસુરાસુરે સર્વવિઘ્ન હર તસ્મે ગણાધિપતયે નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં. યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાયતનો હરિ. તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબલં ચ પ્રબલં તદેવ વિદ્યાબલં દેવબલં તદેવ. લક્ષ્મીપતેન્દ્રે દ્રિયુગં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તે. પઠે શૃણુયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટશ્ચેવ વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાં પરદ્રમ દેવાં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્नं વંદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तયેત. અભિપ્યસિદ્ધ સિદ્ધ્યર્થ પૂજિતો યાસુરાસુરે સર્વવિઘ્ન હર તસ્મે ગણાધિપતયે નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં. યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાયતનો હરિ. તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબલં ચ પ્રબલં તદેવ વિદ્યાબલં દેવબલં તદેવ. લક્ષ્મીપતેન્દ્રે દ્રિયુગં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તે. હરિ ગુરુ શાંતની સેવા. ખમ્મા ખમ્મા હો કુળદેવી માં તમારી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો કુળદેવી માં તમારી હું તો ભાવે ઉતારું તમારી આરતી રે માં. પૂજક પાલવ પકડે એનો પરમા બેડો પાર. તારો પાલવ પકડે એનો પરમા બેડો પાર. તારા ચરણોનો છુટા તમારી હું તો ભાવે ઉતારું તમારી આરતી રે માં. તું નવ ચંડી તું નવ દુર્ગા તું નવ નો અવતાર. તું
તું નવચંડી, તું નવદુર્ગા, તું નવનો યંકા, નવે ખંડો રૂહાણમ પરમેશ્વર. થોડું કબીલ ગલા ચડાવી જાઓ. અબિલો આયુષમ વૃદ્ધિ કુલાલમ પ્રતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ પૂજ્યતમ પરમેશ્વર. પરમ સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. હવે પોતાની સોપારી, કમળ કાકડી, નાગરવેલનું પાન, એમને કંકુનો ચાંદલો કરી જાઓ, એમને ચોખા લગાડી જાઓ, ચડાવી જાઓ એમના ઉપર. એમના ઉપર ફૂલ મૂકી જવાનું, ત્યાં જમીન ગલા ચડાવી જવાનું. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વહી પ્રભુ. માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પ્રતિવર્ષની આપણી ભારતીય સંસ્કૃતિ, એમાં આ સનાતન સંસ્કૃતિના ઉજળી પરંપરા પ્રમાણે આપણે ત્યાં વ્રત, તહેવારો, નાના બાળકોને નાનપણથી જ આ ધર્મનો માર્ગ પ્રશસ્ત થાય એના માટે અનેક જયા પાર્વતી 16 સોમવાર, એ જ રીતે આ ગૌરી વ્રતનું પણ અહીંયા આયોજન, જે સામાન્ય રીતે આપણે અષાઢ સુદ 11થી અષાઢ સુદ પૂનમ સુધી કરતા આવીએ છીએ. એમાં આપણે પૂર્વની પૂજા અને અત્યારે અહીંયા આ પૂનમના દિવસે ઉત્તર પૂજાજનનું આયોજન કરી રહ્યા છીએ. કેવળ અને કેવળ નિસ્વાર્થ ભાવે જ આ આયોજન કર્યું છે, જેનો હેતુ કેવળ અને કેવળ આ નાના નાના બાળકો છે, નાની નાની જોગમાયા જેવી, આ ફૂલ જેવી દીકરીઓ છે, પરીઓ છે, એ કેવળ અને કેવળ નાનપણથી જ, જેમ પૂજ્ય પાંડુરંગ દાદાએ આપણને સંદેશ આપેલો કે છોડમાં રણછોડ છે, એટલે નાનપણથી જ આ વૃક્ષોનો બાળકોને મહિમા સમજાય, આ બાળકોને માં સરસ્વતીનો મહિમા. અને કેવળ અહીંયા એક મૂર્તિ છે એના રૂપ નહીં, મારા પુસ્તકો પણ વિદ્યારૂપ છે, મારા મા બાપ પણ વિદ્યારૂપ છે, મારા શિક્ષકો પણ વિદ્યારૂપ છે. એવી ભાવના કરી બાળકો મા બાપનો આદર કરતા શીખે, પોતાના ગુરુજનોનો આદર કરતા શીખે, પોતાના ઘરે દાદા દાદી હોય તો એમને પણ આદર કરતા શીખે. એવી ઉજ્જવળ ભાવના સાથે વિદ્યાર્થીઓને આ બળ, બુદ્ધિ અને વિદ્યા માત્રમાં સરસ્વતીનું સ્વરૂપ છે. એ સરસ્વતીના વિદ્યા સ્વરૂપમાં બળ એટલે કે મારે કેવી રીતે વાંચવું તો મને યાદ રહે, એવી ભાવના એ બળ. અને વિદ્યા બુદ્ધિ એટલે વાંચેલું આપણને પરીક્ષાના સમયે ભૂલાય નહીં અને યાદ આવે. એ આ ગૌરીમાના કૃપાથી અમે નાનપણના આ આયોજનની અંદર ક્યારે પણ સારો કોઈ પતિ મળે ને આટલા નાના બાળકોને આવા વિચારો આપવાનું હું માનતો નથી. એટલે કેવળ અને કેવળ અત્યારે નાના બાળકોને એક જ વિચાર આપીએ કે આપણે પર્યાવરણની જાગૃતિ થાય. નાનપણથી જ આપણને આપણા સનાતનના શું સંસ્કારો છે, શું કામ જુવારા વાવવાના, શા માટે આ 5 પાનની પૂજા કરવાની, શા માટે નદીનું મહત્વ સમજાવવાનું, શા માટે આપણે પર્વતોની પૂજા કરી, શા માટે આપણે પથ્થરોમાં પણ ભગવાનનો આવિર્ભાવ માન્યો. આ વિચારો નાનપણથી જો આપણા સનાતનના આવા નાના કુમળા જેવા બાળકો સમજાય તો ભવિષ્યમાં એની શ્રદ્ધા વધે, એને સનાતન ધર્મ માટે જાગૃતિ ઉત્પન્ન થાય, તો ભવિષ્યમાં એ મોટા મોટા શાસ્ત્રોને પણ વાંચે, સમજે, તો આપણા ધર્મમાં એમને પૂર્ણ રીતે વિશ્વાસ બેસે. કેવળ અને કેવળ એ જ ભાવનાની સાથે પ્રતિવર્ષ લગભગ ઘણા વર્ષોથી આયોજન અહીંયા અમે નિસ્વાર્થ ભાવે કરતા રહ્યા છીએ. એની જ પરંપરા અનુસાર આ સમયે પણ આવું આયોજન અત્યારે કર્યું છે અને માના ચરણોમાં એને અર્પણ કરીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા નમઃ. પાર્વતી પતે હર હર.